બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં 12 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય રમેશભાઈ પ્રેમજીભાઈ જરમોલનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને પ્રાથમિક શાળાના શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। સરોત્રા ગામની પ્રાથમિક શાળામાં 12 વર્ષથી ફરજ બજાવતા આચાર્યની અન્ય ગામની શાળામાં બદલી થતા વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં આચાર્યના વિદાય સમારોહમાં સરોત્રા ગામના દરબાર સમાજના અને અન્ય સમાજના લોકો તેમ આખું ગામ હિપકે ચડ્યું હતું। ત્યારે આચાર્યની બાળકો આચાર્યને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા। ત્યારે આચાર્યનો વિદાય સમારંભ વખતે ગ્રામજનોમાં આંખ ભીની અને બાળકો રડી પડ્યાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા। તેમાં સરોત્રા ગામ વતી પ્રાથમિક શાળાના આચાર્યનો વરઘોડો નીકાળી અને ગામની ગલી ગલી ફરી ગામ લોકોએ દુઃખ સાથે હસતા મોઢે વિદાય આપી હતી। સરોત્રા પગાર કેન્દ્ર શાળાની અંદર આજ રોજ મારો ભાવ દર્શન કાર્યક્રમ રાખ્યો છે। એ ભાવ આજ 12 વર્ષની મારી સેવાઓ પૂર્ણ થતાં જે એમને મને સ્નેહ લાગણી અને પ્રેમ અને હૂંફ આપ્યો છે એ આ ગામનો, આ શાળાનો, આ સેન્ટર પરિવારનો હું હંમેશા ઋણી રહીશ। અને જે મને આવતા અંદાજમાં એમણે મને સાથ અને સહકાર આપી અને વિકાસની હરણફાળ ભરવામાં મદદરૂપ થયા છે, તમામને હું આજના પ્રસંગે ઋણી રહીશ। આજના આ પ્રસંગમાં જેટલા પણ ઉપસ્થિત રહ્યા છે એ તમામનો હું હૃદયના અંતઃકરણપૂર્વક આભાર માનું છું। રિપોર્ટર ભરત પટેલ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।